ए ड्राइवर गाड़ी निकाल के लाना जरा। સ્વાગત છે બંટીના કોમેડી વ્લોગ્સમાં। ડ્રાઈવરે બાઇક કાઢી લીધી છે, બાઇક લઈને નીકળી ગયા છે। આજે તમને લોકોને બતાવશું મકાઈની દુકાનની સવારથી સાંજ સુધીની માહિતી। તો બન્યા રહેજો બંટીના કોમેડી વ્લોગમાં। ठीक है, જઈએ આપણે સીધા વાળ કાપવાની દુકાને, જ્યાં અમે મૂક્યો છે સામાન મકાઈની દુકાનનો ટોટલી। આ પહોંચી ગયા આપણે હેર સલૂન ઉપર। તો દીપકભાઈ દુકાન ઓપન કરી દીધી છે। ત્યાં મૂકેલો બધો સામાન અમે એક પછી એક બહાર કાઢીને મૂકી દઈએ છીએ। ચલો સામાન ટોટલી બહાર આવી ગયો છે। આ બધો સામાન અમારે એક જ વારમાં લઈને જતું રહેવાનું છે। દીપકભાઈ દરવાજો બંધ કરી દે એટલે અમે લોકો નીકળી જઈએ સીધા મકાઈની દુકાને જવા માટે। આપણે પહોંચી ગયા મકાઈની દુકાને। આ પહેલી જ દુકાન આપણે આવી ગઈ છે। સામાન બધો એક પછી એક ઉતારી લઈએ। હવે સીધા ઉતારે પાણી ભરવા માટે, જેમાં આપણે બોઇલ કરવાની છે મકાઈ અને પીવા માટેનું ફ્રેશ પાણી। મેં પહેરી લીધો છે રેનકોટ, જેથી હું પાણીથી ભીનો નહીં થઈ જાઉં। મૂકી દીધો છે પાણીથી ભરેલો જગ અને પાણીથી ભરેલી બાઇક ઉપર, અને નીકળી ગઈ આપણી ગાડી રોડ ઉપરથી સીધી મકાઈની દુકાને। છે ચલો આની પણ મજા લઈ લીધી। દીપકભાઈ જગ ઉતારી લે છે પાણીનો, અને સાથે અમે પાણીની પીપ પણ ઉતારી લીધી છે। જો કે અમારી દુકાને હવે અમારી મજદૂરી ચાલુ જ થઈ ગઈ છે। દીપકભાઈ એમની મજૂરી કરી લે છે, હું મારી મજૂરી કરી લઉં છું। એટલે કે દુકાનની સાફ સફાઈ કરવાની જરૂરી છે, એટલે સાફ સફાઈ કરી લઈએ। અને હું લાગી જાઉં છું ચૂલો સાફ કરવા, અને લાકડીઓને 1 by 1 સરખી મૂકીને આગ બાળવાની તૈયારી કરી દઉં છું। વહેલી સવારે ગ્રાહક આવે પહેલાં અમે લોકો દુકાનને કમ્પ્લીટ કરી દઈએ, સાફ સફાઈ કરીને પાન મસાલા પડીકી બિસ્કિટ સિગરેટ એ થોડી ઘણી વસ્તુ અમે દુકાને રાખીએ છીએ। શાબાશ બેટા, દુકાનને સેટ કરી દઈએ। તીખું મીઠું મિક્સ ભૂસું અને વેફરોની થોડી ઘણી પટ્ટી રાખી છે, જેથી અમને ભેલ બનાવવામાં ઉપયોગમાં આવી જાય। દિવસની શુભ શરૂઆત કરતાં પહેલાં દુકાનની દીવાબત્તી દીપકભાઈ કરી લે છે। દીવાબત્તી થયા બાદ હું ચૂલામાં આગ લગાવી દઉં છું, જેથી પાણી ગરમ કરવા મૂકી દઈએ। ચૂલા લગાવી દીધીને ચૂલામાં આગ લાકડી બળવાની શરૂ થઈ ગઈ છે। ठीक है। દીપકભાઈ બોઇલ કરવા જેટલું પાણી તપેલામાં ચડાવી દે છે। તો મકાઈ આવે ત્યાં સુધી અમે પાણીને પહેલાં ગરમ કરી લઈએ। લાકડી ચોરી કરી, અને હું આખો દિવસ ચાલે એટલી લાકડી કાઢવા માટે સીધો જંગલમાં જઈ આવું। ચલો આખો દિવસ ચાલે એટલી લાકડી મેં કાઢી લીધી છે, જેથી મારે આખો દિવસ પાછું ફરીવાર જવું નહીં પડે। ત્યાંથી આખો દિવસની મકાઈ પણ લઈ આવ્યો છું। હવે હું અને દીપકભાઈ બંને મળીને મકાઈના છાલ ઉતારીને પહેલો સ્ટોક ભેગો કરી દઈએ છીએ। લગભગ અમારી આજની મકાઈ પહેલો સ્ટોક તૈયાર થઈ ગયો છે, ભરાઈ ગયો છે। તેની સાથે સાથે હું સાઈડમાં બીજું કામ કરી દઉં છું। અમારે ત્યાં પેટ્રોલ પણ રાખીએ છીએ, જેથી રસ્તે આવનારા ગ્રાહકોને હેરાન નહીં થવું પડે। અને મકાઈના પણ ગ્રાહકો શરૂ થઈ ગયા, સાથે સાથે પેટ્રોલ પણ વેચાઈ ગયું છે। મસાલો લગાવી દીધો છે દીપકભાઈએ, અને પાર્સલ કરીને ગ્રાહકોને આપવાનું શરૂ કરી દીધું। એક મકાઈ 20 રૂપિયા, એટલે અમારે 3 મકાઈના સીધા 60 રૂપિયા, 5 મકાઈના 100 રૂપિયા થઈ। कमाल कर दिया आपने। कितने टैलेंटेड हैं आप, अमेजिंग। ચલો દીપકના જીજુ અને દીપકના દીદી પણ આજે આવી ગયા છે। એમના માટે સરસ મજાની ભેલ બનાવીને દીપકભાઈએ આપી દીધી છે। એ પણ ખુશ, દીપકભાઈ પણ ખુશ। ગ્રાહકો એક પછી એક આવવાના શરૂ થઈ ગયા છે, એટલે આપણે પણ ખુશ। દિવસ પણ સારો જવા લાગ્યો છે। ચલો અમે ખાઈ લીધી છે મકાઈ, એટલે આખો દિવસ ભૂખથી હેરાન નહીં થવું પડે। પેટ્રોલ વેચાય છે સારું। હું પાછો સ્ટોક ભેગો કરીને મૂકી દઉં છું।
અને બોઇલ થયેલી બધી મકાઈ અમે અલગ એક વાસણમાં કાઢી લીધી છે, જેથી અમે નવો કોઈ ગ્રાહક આવે છે, બેસીને ગરમા ગરમ મકાઈ ખાઈ જાય છે, કોઈને ગરમા ગરમ ભેલ ખાવી હોય છે, કોઈને ગરમ ગરમ ભેલ પાર્સલ લઈ જવી છે, કોઈને મકાઈ પાર્સલ લઈ જવી હોય છે। આમ જોવા જોઈએ તો કામ કરવાની પણ ઘણી મજા આવે છે। જેમ જેમ ગ્રાહકો આવતા જાય છે એમ એમ એનર્જી પણ આવે છે કામ કરવાની। અને ઠંડા ઠંડા વરસાદમાં ગરમ ગરમ મકાઈ ખાવાની મજા પણ કંઈક અલગ જ હોય છે। તો ક્યારેક આવો અમારી મકાઈની દુકાને મકાઈ ખાવા માટે। अभी मजा आएगा ना भिड़ो। જે આવ્યા છે થોડી વાર ટાઈમ પાસ કરવા માટે અમારી સાથે, થોડી ગમત કરી લઈએ એમની સાથે, સાથે સાથે કામ પણ કરી લઈએ। ગ્રાહકો આવતા જાય છે, જાતા જાય છે, અમને કામ કરવાની મજા આવતી જાય છે। છેલ્લે અમે તમને લોકોને બતાવશું આખા દિવસનું પ્રોફિટ કેટલું થાય છે મકાઈ, ભેલ અને બીજી સાઈડની વસ્તુઓ સાથે। તો બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણા આજના છેલ્લા ગ્રાહકની સાથે પડી ગઈ છે હવે રાત। હવે જઈ રહ્યા છે અમે ત્યારે સલૂન પર બધો સામાન લઈને। હવે આખા દિવસનું જે ઇન્કમ છે એને કાઉન્ટિંગ કરી લઈએ અને દિવસનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું 1000 રૂપિયા, 1100 રૂપિયા, તો એ બાદ કરતાં પણ અમને લોકોને 1000 રૂપિયા જેટલું પ્રોફિટ થાય છે। તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો।